હેલો એવરીવન, તો અત્યાર સુધી મેં તમને ચેપ્ટર 3માં જે પણ દાખલા હતા સ્વાધ્યાય 3.1થી લઈને બધું તમને ચલાવ્યું, રાઈટ. હવે આ લાસ્ટ વિડીયો છે, આમાં હું તમને આઈએમપીઝ આપીશ બંને માટે, જેને બેઝિક મેથેમેટિક્સ રાખ્યું છે એમના માટે પણ અને જેને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખ્યું છે એમના માટે પણ. તો જે 10મું આ ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર, એમાં મેઇન વસ્તુ છે કોષ્ટક 3.1. આ કોષ્ટક તમને એમસીક્યુમાં ડેફિનેટલી પૂછાય જ છે અને બાય ચાન્સ તમને બીજા ક્વેશ્ચનમાં નીચે મૂકી શકે પાર્ટ બીમાં, તો કોષ્ટક તો કરવું જ પડશે કેમ કે એના પછી નીચેના બધા દાખલા એના ઉપર ડિપેન્ડેડ છે, રાઈટ. અને બીજું છે સ્વાધ્યાય 3.1. હવે એમાં ઉદાહરણ 2 અને ઉદાહરણ 6, રાઈટ. આ બંને ઉદાહરણ તમારે સોલ્વ કરવાના. એન્ડ સ્વાધ્યાય 3.1 છે એમાં ક્વેશ્ચન 1 એનો પહેલો અને ચોથો અને ક્વેશ્ચન 2 આખું, રાઈટ. એ બંનેનું સોલ્યુશન કરવાનું. પ્લસ કે તમારે જે બીજા દાખલા છે એ બધા પણ જોવાના, પણ મેઇનલી હું જે કહું એ દાખલા ચોક્કસ અચૂકથી તમારે જોઈને જવાના, કોઈ પણ ટેસ્ટ હોય યા કંઈ પણ. હવે સ્વાધ્યાય 3.2ની વાત કરીએ તેમાં ઉદાહરણ 10 એ ચેકઆઉટ કરવું તમારે ભૂલવું નહીં. અને ક્વેશ્ચન 3 છે જે સ્વાધ્યાય 3.2નો એનો બીજો અને ચોથો. તેવી જ રીતે સ્વાધ્યાય 3.3માં એક્ઝામ્પલ 1 એનો બીજો, એટલે ક્વેશ્ચન 1નો બીજો, ક્વેશ્ચન 2નો એનો પણ બીજો. જે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 છે એ બંને બીજો દાખલો તમારે સ્વાધ્યાય 3.3માં જોવાનું રહેશે. તો આ હતો સ્કેડ્યુલ બેઝિક મેથેમેટિક્સવાળા માટે કે જેમણે બેઝિક મેથેમેટિક્સ રાખ્યું છે, રાઈટ. હવે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ. તો જે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના સ્ટુડન્ટ છે એમને પણ આ કોષ્ટક 3.1 તો ડેફિનેટલી કરવાનું છે. પ્લસ કે સ્વાધ્યાય 3.2 છે એમાંનો ક્વેશ્ચન એક્ઝામ્પલ 1, રાઈટ. એટલે ક્વેશ્ચન 1 છે એનો બીજો, ત્રીજો અને ચોથો, રાઈટ. અને તેવી જ રીતે ક્વેશ્ચન 3 છે એક્ઝામ્પલ લાઈક ક્વેશ્ચન 3નું ચોથું અને પાંચમું સ્વાધ્યાય 3.2માં. સ્વાધ્યાય 3.1 તમે ખાલી નજર ફેરવી લેશો તો પણ વાંધો નહીં આવે, કેમ કે એટલા બધા આઈએમપી નથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સવાળા માટે. ઉદાહરણમાં તમને 8મું અને 10મું આ બંને ઉદાહરણ તમારે ક્લિયર કરવાના રહેશે. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3માં ક્વેશ્ચન 1 છે એનો પહેલો, બીજો અને ચોથો. આ તમે ટીક કરી લેજો. અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સવાળાનું તો એવું ના હોય કે આઈએમપી જોઈએ, એમને બધું એકદમ ક્લિયર કરી જ રાખવાનું. પણ આ જે આઈએમપી છે એ તમારે અચૂકથી જોવાના, 1-2 વાર એમાં રિપીટ કરી દેવાના, તો બાય ચાન્સ એક્ઝામમાં પૂછાઈ જાય અને ચાન્સીસ વધારે હોય છે. તો આ હતા સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સવાળા માટે અને આ હતું બેઝિક મેથેમેટિક્સવાળા માટે. હવે આપણે ટૂંક જ સમયમાં નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું. તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એમને પણ હેલ્પ મળી રહે.